ધાનેરાના ભાટીબ ગામે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ 51 ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કર્યું. સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી. મારું નામ સરદારાજી રાજપૂત છે. ભાટીબનો વતની છું અને ગ્રામ પંચાયતનો સરપંચ છું. આજે પ્રથમ તો અધ્યક્ષ સાહેબે પગલાં કર્યા ભાટીબમાં, એ અમે તો ભાવિ પુણ્યતા થઈ ગયા. કેમ કે આ પગલાં અધ્યક્ષ સાહેબે કર્યા એટલે અમારે છોકરીના મેણીઓની એની વ્યવસ્થા થશે એટલો જરૂર મને વિશ્વાસ છે. એમના ભરોસે અમે આ 51 તો મૂળ છોકરીઓના ફોરમ ભર્યા અહીં, અને હજી પણ અમને લાગણી છે કે ઘર દીઠ ચોકડી બનાવવી પડશે. ચોકડીથી પોણી અદ્યાર અને ટપક અબરા છે એટલે એનાથી અમારે ફાયદો જરૂરથી મળશે એમની, બરાબર. અને પ્રથમ તો અધ્યક્ષ સાહેબે અમારે આ ગામની મુલાકાત લીધીને અમે ધન્ય થઈ ગયા. એમને ખૂબ ખૂબ મોટા અભિનંદન આપું છું. 51 તલાવડી તો ખેડૂતરે સરકાર મેણીઓ દેશે, અમને વિશ્વાસ છે કે 51 તલાવડી તો દેશે, પણ બાકી ફોરમ ભરાય, જે ફોરમ ભરાય એવો તમામની મેણીઓ મળે અને સરકાર મેણીઓ વરસાદ પહેલાં જ એમાં અમને ખૂબ વિશ્વાસ છે કે દેશે. અધ્યક્ષ સાહેબે પગલાં કરીએ તો 100% દેશે. પોણી હગરાય એટલે પોણી એ અમૃત સમાન ગણાય, અને વરસાદનું પોણી હોય એટલે ધોનની અમે દે ને તો ધોની હેરતો પાકે. કારણ કે વરસાદનું પાણી જોઈએ તો ધોનનો હેરતો પાકે, ને પેલું જે ઓડું પાણી આવે वो વરસાદનું પાણી બરાબર પાકતું નથી. અને એક તલાવડી ખણા ત્યારે આમાંની ખનીજવાળા કોઈ હરોન ન કરવા દઉં. તલાવડી ખણવા વળગા ત્યારે એક ટોલો ભર્યો પાછળથી ખનીજવાળા હરોન કરતા હોય તો ખેડૂતે એક બાજુ તો તલાવડી ખણવાની ઈચ્છા રાખે અને ઓલા હરોન ન કરે, ને એ રોયલ્ટીવાળા આવે ને રોયલ્ટીવાળા અમને હરોન કરે, ટ્રેક્ટર પકડે, બીજો પડે, દંડ દે. એ સાહેબની વિનંતી છે કે એ અમને હરોન કરે નહીં. બસ. મારું નામ દેવાભાઈ માદેવા, ગામ થાવર, તાલુકો ધાનેરા. જળસંચય ટીમની પ્રેરણા અને માર્ગદર્શનથી ધાનેરા તાલુકાના ભાટીબ ગામે આજે એક સાથે 51 ખેત તલાવડીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં 1000થી 1200 ફૂટે જ્યારે ભૂગર્ભના જળ પહોંચ્યા છે ત્યારે પાણી બનાવી શકાતું નથી કે એકવાર ઉપયોગ કર્યા પછી એનો આપણે પુનઃ ઉપયોગ કરી શકતા નથી. એટલા માટે પાણીનો સંગ્રહ અને સંચય એ કર્યા સિવાય છૂટકો નથી. એટલે ભાટીબ ગામે આજે એક સાથે ગામમાં 51 ખેત તલાવડીઓનું ખાતમુહૂર્ત આપણા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યું. અને સાથે સાથે આ 51 ખેત તલાવડીઓમાં 51 કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે અને 510 વીઘા જગ્યાનું પિયત થશે. આવનારા સમયમાં આ ખેત તલાવડીઓના લીધે ખેડૂતોની જે શિયાળામાં ઉનાળામાં જગ્યા પડી રહે છે એ જગ્યા પડી નહીં રહે અને સારું ઉત્પાદન મેળવી શકશે. અને સાથે સાથે ચોમાસું વરસાદના પાણીનો ઉપયોગ કરી અને ખેડૂત પોતાની આવક વધારે બમણી કરી શકશે. મારું નામ અણદાભાઈ જાટ. દરેક લોકોએ ઉપાડવું પડે. આ ઈશ્વરીય કામ છે અને આ કામને વરસાદનું ટીમ્પે ટીમ્પું પાણી ધરતીની અંદર ઉતરે એ માટે અલગ અલગ રીતે ખેત તલાવડી કરીને, ડેમ બનાવી, ચેક ડેમ બનાવીને, તલાવ ઊંડા કરીને, ખેતરના પાળા કે નાકા બાંધીને વરસાદનું પાણીને રોકી રાખવું, જમીનમાં ઉતારવું, એ આવનારી પેઢી માટેનું કામ છે. બહારથી પાણી લાવવાની સાથે સાથે અહીંનું વરસાદનું પાણી છે તેનો સંગ્રહ કરવો, તેને બચાવી રાખવું, એ કામને બનાસવાસીએ ઉપાડી લીધું છે. અને એક જન આંદોલન તરીકે જળ સંચયના કામ માટેનું જે કામ હાથ ઉપર લીધું છે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે આહવાન છે એને જે બનાસવાસીએ ઉપાડ્યું છે, મને ભરોસો છે કે જો આ જ કામ સતત 10 વર્ષ કર્યા કરીશું તો આવનારા સમયમાં જે ધરતીમાંથી પાણી નીકળી ગયું છે એને પુનઃ આપણે આપવાનું કામ કરી શકીશું. શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોર. અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી, ઓર્ગેનિક તેમજ લાલ ગુલાબી પૂંઠડાવાળું 12 મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે. લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે. વહેલી તકે ખરીદી લ્યો. અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજરમાં છે. અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી, અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે. કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ, 40 વર્ષનો અનુભવ. મોબાઈલ નંબર 9879122352. અક્ષય કે ચૌહાણ, 8141387950. વિરાણી રોડ, નખત્રાણા.